ક્યાં રહો છો અને કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી હા સાહેબ, મારું નામ ધંધાણીયા પરબતભાઈ માધવભાઈ, ગામ કરસનગઢ, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર. હું પ્રાકૃતિક ખેતી 2018થી ધીમે ધીમે શરૂઆત કરી. પછી હમણાં 3-4 વર્ષથી તો 100% ઓર્ગેનિક જ છે. બરાબર છે? પહેલેથી લીંબુની જ ખેતી કરો છો? હા, આ 12 વર્ષના છોડવા થયા. પહેલા રાસાયણિક કરતા હતા, ત્યાર પછી અમે મિટિંગમાં ગયા અને વિડીયો જોઈ અને ગોપાલ સુથારિયા, પછી આચાર્ય દેવવ્રત આપણા એમને મળ્યા, પછી સુભાષ પાલેકરને બધા માહિતી લઈ અને પ્રાકૃતિક ખેતી કરી. બરાબર. કોઈ સામાન્ય ખેડૂતને સમજવું હોય કે કોઈ સાદી ખેતી કરે કે પછી પ્રાકૃતિક ખેતી કરે, દવામાં શું ફેર પડે, મહેનતમાં શું ફેર પડે, ખેતી કરવાની પદ્ધતિમાં શું ફેર પડે? સાહેબ, દવામાં અને ખાતરમાં તો બહુ સારું છે. 1 રૂપિયાનો ખર્ચો નહીં, ઝીરો હાવ બજેટથી ખેતી અમારી થાય છે. 3 ગાયો અમારી પાસે અને ગાય આધારિત જ ખેતી કરીએ છીએ. એનું ગૌમૂત્ર, પછી ગોબર અને એનાથી ખેતી કરીએ. અને દવા બધી હાથે બનાવવાની, જીવામૃત, ઘન જીવામૃત, પછી વેસ્ડી કમ્પોઝર, ગૌકૃપામૃત બેક્ટેરિયા છાંટીએ છીએ અને ખાટી છાશ, જેથી કરીને જે આપણો જે ફાલતુ ખર્ચો હોય એ ઝીરો થઈ ગયો. બરાબર છે. તો કોઈ ખેડૂતને એવો પ્રશ્ન થાય કે ભાઈ એમાં ઉત્પાદન ઝડપથી મળે એમ, તો આમાં 3-4 વર્ષ પછી હાલ તમારો અનુભવ કેવો છે એમ? હા, પહેલા 3 વર્ષ તો થોડુંક ઓછું રહેશે, હાવ ખોટ તો નથી આવતી, પણ તે વખતે થોડુંક આમ ટકી રહેવું અઘરું, પણ પછી 3-4 વર્ષ થઈ જાય પછી એનાથી વધારે ઉત્પાદન મળે છે એમ. બરાબર છે. હવે ઓર્ગેનિક રીતે પાકેલી ખેતી અને એ ફળ આખું અલગ હોય, કોઈ પણ પ્રકારની વસ્તુ હોય, તો તમને અત્યારે માર્કેટ મળી રહે છે એમ કે ભાઈ એને પૈસા આપનારા વધારે પૈસા બીજા સાદી ખેતીથી પકવેલા લીંબુ કરતાં તમને મળે છે કે કોઈ તકલીફ આવે છે? કઈ રીતે? અત્યારે તો અમારે નાના નાના સેન્ટર છે, રાજકોટ છે, મોરબી છે, પ્રાકૃતિક હાટ બન્યા છે, પણ ત્યાં કણે અમારું ઉત્પાદન ઘણું બધું છે. એટલે દરરોજના ગણીએ ને તો 35 થી 50 મણનું ઉત્પાદન હોય, જે માર્કેટની અંદર જાય નહીં. એટલે અમે લોકલ જે રાજકોટ જાય માર્કેટ યાર્ડમાં, એમાં જ અમે મોકલીએ છીએ. બરાબર છે. એટલે રૂટીન લીંબુ સાથે જ હા, તમારા લીંબુ હા, એ જ જાય છે. ભાવ પડે છે અમારે, તો વધારે મતલબ નથી. તમારા બધા ખેડૂતોનો અનુભવ શું છે એમ? આને વધારે મજબૂત કરવું હોય અથવા ખેડૂતોને વધારે વળતર મળે કરવું હોય તો એનો શું ઉપાય હોઈ શકે એમ? તમે હોય તો મતલબ તમારા ધ્યાને શું ઉપાય છે? એના માટે સાહેબ, જો આવી રીતનું માર્કેટ બને પ્રાકૃતિક માટે અથવા એક્સપોર્ટ વિદેશમાં થાય તો અમને સારું રહે એમ. અને અમારી પાસે ખરેખર તો જે 3 વર્ષના અમારે ગોતકા કંપનીના જે સર્ટિફિકેટ પણ છે એમ, અને 100% કરી તો એનાથી જો એક્સપોર્ટ થાય તો અમને બહુ લાભ મળે એમ. બરાબર છે. તો કોઈ બીજા ખેડૂતો કોઈ માર્ગદર્શન કરતા હોય કે એક્સપોર્ટ કરતા હોય તો એ કેવી રીતના એક્સપોર્ટ સુધી પહોંચ્યા છે એમ? તમારી પાસે એવું કોઈ લાઈન દોરી કે કોઈ ગાઈડન્સ કે કોઈ દેવા આવે છે? કઈ ના, રીતનું છે? અત્યારે તો સાહેબ કઈ એવું નથી, અમે તો લોકલ જ વેચીએ, પણ અમારા સુધી જો કોઈ આવે તો અમને ઘણું સારું એમ. અને બરાબર છે. બીજા લોકો તો પછી પ્રાકૃતિક ખેતી તરફ વળશે. હવે આ તમે 2-3 લોકો આ ગામમાં ખેતી કરો છો, તો બીજા જે ખેડૂતો નથી કરતા, એમાં કેટલો બદલાવ આવ્યો છે એમ? તમારી સાથે પૂછપરછ કરે છે, પ્રાકૃતિક ખેતી કરતા થયા છે કે શું વાતાવરણ કેટલું બદલાયું છે એમ? હા, વાતાવરણ તો સાહેબ બહુ સારું છે. અમારે મિટિંગ અહીંયા વાડીએ હોય છે, પછી આત્માના સાહેબો પણ અહીંયા આવે, મિટિંગ લે છે અને સમજાવે છે. અને ઘણા બધા ખેડૂતો પૂછપરછ કરે અને અહીંથી માહિતી લઈ જાય છે અને દવા પણ લઈ જાય છે અહીંથી, કે કેવી રીતે કરવું, જેવી રીતે જીવામૃત કેમ બનાવવું, ગૌકૃપામૃતમ કેમ બનાવવું, કેવો છંટકાવ કરવો. એટલે ધીમે ધીમે લોકો વળે છે ખરા એમ આને.